પંથક માટે રાજ્ય સરકારે કરી 1534 કરોડની જાહેરાત। સરકારની જાહેરાત પર કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। પાલ આંબલિયાએ જાહેરાતને ઘણી મોડી ગણાવી છે। લોકોની લડતથી સરકારે મજબૂરીમાં જાહેરાત કરવી પડી હોવાનું કહ્યું। રૂપિયા જાહેર કર્યા પરંતુ કામનો રોડ મેપ કેમ જાહેર નથી કર્યો? સરકારને ખેડ વિકાસ સમિતિ સાથે ચર્ચા કરવામાં કેમ રસ નથી? સરકાર આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી? 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી? આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ખેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી, એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ। તો એક પણ જગ્યાએ ખેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી? તો રાજકોટમાં ભાજપ ધારાસભ્ય